જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, સત્સંગમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તો ઘણા પાસે હોય છે, પણ શું આપણી પાસે પક્ષ છે? શ્રીજી મહારાજે વચનામૃતમાં વારંવાર કહ્યું છે કે જેને ભગવાન અને ભગવાનના સંતનો પક્ષ હોય તેના પર મહારાજ અત્યંત રાજી થાય છે. પણ આ પક્ષ રાખવો એટલે શું? જ્યારે આખું જગત વિરોધમાં હોય, જ્યારે સગાવાલા મશ્કરી કરતા હોય, ત્યારે પણ મારા તો એક સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો જ સાચા એવું અડગપણે માનવું અને વર્તવું, તેનું નામ પક્ષ. આજના આ વિડીયોમાં આપણે જોઈશું એવા ભક્તોના ચરિત્રો જેમણે લોકલાજની પરવા કર્યા વગર પોતાનો રાજપાટ કે સુખ છોડીને માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો. ગઢડા પ્રથમ પ્રકરણના 21ના વચનામૃતમાં મહારાજે પક્ષ વિશે વાતો કરી છે કે જેને ભગવાનનો પક્ષ હોય તેને ગમે તેવા પાપ હોય તો પણ તે બળીને ભસ્મ થઈ જાય છે. જ્યારે દરબારોમાં શ્રીજી મહારાજનો વિરોધ થયો ત્યારે પણ દાદા ખાચરે મહારાજને ગઢડા છોડીને જવા ન દીધા. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ લખ્યું છે કે ભગવાનનો પક્ષ રાખવો એ તો સિંહના બચ્ચા જેવું કામ છે. તો ચાલો જાણીએ એવા ભક્તરત્નોના પ્રેરક પ્રસંગો. ગામ બોટાદના નરસિંહ જોશી કરીને બ્રાહ્મણ હતા. તે ભાવનગર ગયા હતા અને વજયસિંહજી દરબાર પાસે કચેરી ભરાઈને બેઠી હતી. તે વખતે ગામ તતાણાનો મૂળું કરીને ચારણ હતો. તે કચેરીમાં મહારાજનો વાંકો બોલવા માંડ્યો છે, સ્વામિનારાયણ આવા અને સ્વામિનારાયણ આવા. તે વખતે નરસિંહ જોશી ઊભા થઈને કચેરીમાં બોલ્યા છે, બોલમાં બોલમાં સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. એમ એક બે વખત જ્યાં કહ્યું ત્યાં તો તે ચારણ હેઠો બેસી ગયો. પછી દરબાર બોલ્યા છે, મૂળું સ્વામિનારાયણ તો જોશી કહે છે તેવા ભગવાન છે અને સૂર્ય સામે ધૂળ નાખીએ તો પોતાની આંખમાં પડે છે. માટે સ્વામિનારાયણનું વાંકો બોલવું તે ધૂળ ઉડાડીને પોતાને માથે નાખવાની છે. ગામ લાખણકામાં નાજા જોગ્યા કરીને કાઠી હતા અને ત્યાં સાધુ ગયા હતા. પછી તે ગામની કાઠીએ સાધુને મારીને તિરસ્કાર કરીને ગામ બહાર કાઢી મૂક્યા અને નાથા જોગ્યા તથા રામ જોગ્યા એ બે ભાઈ ખેતીનું કામ કરવા સીમમાં ગયા હતા. તે દિવસના 12 વાગે ઘરે આવ્યા. પછી તેની માતુશ્રી ત્યાં રુદન કરતા હતા. ત્યારે એમણે પૂછ્યું, જે માજી શા માટે રોવો છો? ડોશી કહે, તમે મારે પેટ પથરા પડ્યા હોત તો સારું, કેમ કે મારા સાધુને લાખે ગોવાળીએ મારીને ગામ બહાર કાઢ્યા અને મારા પેટના હો તો મારા સાધુનું વેર લઈને પછી રોટલા જમું. પછી બંને ભાઈ હથિયાર બાંધીને ચોરે ગયા. સાધુને મારનાર કાઠીને બરછીએ દીધો. તે બંને ભાઈ ત્યાંથી ભાગ્યા અને પછવાડે વાર ચડી તે આવતા આવતા અડતાળા અને લાખણકા વચ્ચે ઝાડામાં સંતાઈ ગયા. ત્યાં વાર આવી ત્યારે બંને ભાઈ મોઢામાં ઉઘાડે તલવાર લઈને વારસામાં લડવા તૈયાર થયા. એટલે વારના માણસોએ જાણ્યું છે આ બંને મરણિયા થયા છે, તે આપણને જરૂર મારશે. એવું જાણીને વારના માણસો પાછા વળી ગયા અને એ બે ભાઈ અને તેમના માતુશ્રી એ ત્રણેય જણા પછી ગઢપુર આવીને મહારાજની હજુરમાં સેવામાં રહ્યા. ગામ રેફડાનો મોળદાન રેકડીઓ કરીને કાઠી હતું ને તે ભાવનગર વજયસિંહ દરબાર પાસે ગયો હતો. પછી દરબારે તેને કહ્યું છે, જો મોળદાન તો હવે ઘરડો થયો. મોળદાન કહે, ના બાપુ, હું હજી ઘરડો નથી થયો. તેમ તમે કહો તો હું જૂનાગઢના કમાડ ઉતારી આવું અને તમે કહો તો હું નગરના કમાડ ઉતારી આવું. ત્યારે વજયસિંહ દરબારે તેને કહ્યું છે, આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને તે આ કાઠિયાણીઓ ભેગા રહે છે, માટે તેને કંઈક કર તો ખરો. મોળદાન કહે, બાપુ એવું બોલશો નહીં, કેમ કે તેઓ તો સાક્ષાત ભગવાન છે. બીજું કહો તો હું કરું, પણ એ તો અગ્નિમાં હાથ ઘાલ્યા જેવું છે. તેણે મહારાજનો એટલો પક્ષ રાખ્યો હતો. પછી એક વખત ગામ ચોટીલા પાસે સરવા કરીને ગામ છે ત્યાં લડાઈમાં ગયો અને તે લડાઈમાં પોતે મૃત્યુ પામ્યો. તે વખતે શ્રીજી મહારાજ હાથમાં ઠંડા જળનો ઘડો લઈને અને માથે છત્રી રાખીને મોળદાન પાસે ગયા ને મહારાજે મોળદાનને કહ્યું છે, મોળદાન લ્યો પાણી. મોળદાન કહે કે સ્વામિનારાયણ તમે કેવા? મહારાજ કહે કે તે વજયસિંહ દરબાર પાસે મારો પક્ષ રાખ્યો હતો તે સારું તને તેડવા આવ્યો છું, તે માટે તું તૈયાર થઈ જા. ગામ રોજકામાં મસરૂકુળ કરીને રાજપૂત હતો અને જેરમ બ્રહ્મચારી સુરતથી શ્રીજી મહારાજનો પોશાક લઈને આવતા હતા અને પોતે ચાલ્યા આવતા હતા. ત્યાં બે કોળી બ્રહ્મચારીની પાછળ દોડ્યા. પછી જેરમ બ્રહ્મચારી આગળ અને બે કોળી પાછળ. એમ દોડતા દોડતા બ્રહ્મચારી તો રજપૂત સાતે હાંકતો હતો તેમની પાસે ગયા. ત્યારે રજપૂતે પૂછ્યું કે મહારાજ કેમ દોડ્યા આવો છો? ત્યારે બ્રહ્મચારી કહે,
ઓલા બે માણસ મને લૂંટવા માટે આવે છે અને મારી પાસે સ્વામિનારાયણ ભગવાનનો પોશાક છે. ત્યારે રજપૂત કહે, મહારાજ, અહીંયા બીશો નહીં. પછી પોતા પાસે તલવાર હતી તે ઉઘાડી કરીને તે કોળે સામો દોડ્યો અને કહ્યું, જે આવી જાઓ દીકરાઓ, હું જાતનો રજપૂત છું. પછી તે કોળે ભાગી ગયા અને બ્રહ્મચારીને સાથી ઉપર બેસાડીને પોતાની ઘરે લાવ્યો અને રસોઈ કરાવીને બ્રહ્મચારીને જમાડ્યા. બીજે દિવસે ગાડું કરીને બ્રહ્મચારીને ભીમનાથ સુધી મૂકી ગયો. પછી ગઢપુર આવીને બ્રહ્મચારીએ મહારાજને તે વાત કરી, જે ગામ રોજકાના મશરૂ ગોળે આવી રીતે મારી રક્ષા કરી. જે મહારાજ કહે તે અહીંયા દર્શને આવે ત્યારે મને સંભળાવજો. પછી તે જ્યારે ગઢપુર આવ્યા ત્યારે બ્રહ્મચારીએ ઓળખાણ પાડી. પછી મહારાજે કહ્યું છે, તે બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો, માટે જા, તારો મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ. એમ કહીને મહારાજ બહુ જ રાજી થયા. ગામ વેજળગામમાં ભીમપંડ્યો કરીને બ્રાહ્મણ હતા અને તે ગામમાં ચોડાનો અધિકારી વહીવટદાર આવ્યો હતો. તે વખતે સિદ્ધાનંદ સ્વામી ગામ નાગનેશમાં હતા. એટલે વહીવટદારના મનમાં એમ થયું, છે સ્વામિનારાયણના સાધુને પંડ્યો અહીંયા તેડી લાવશે તો મારે ઉતારામાંથી નીકળવું પડશે. એમ જાણી ગામના પટેલને બોલાવીને પોતે કહ્યું છે, તું પંડ્યાને કહી આવ, જે સ્વામિનારાયણના સાધુ અહીંયા આવશે તો હું ગામને ઝાપેથી પાછા વળીશ. પંડ્યાને ખબર નહોતી જે સ્વામી નાગનેશમાં છે. પછી તેમણે પોતાના પુત્રને કહ્યું છે, નરભેરામ, ઉઠ, ગાડા જોડ અને સ્વામીને અહીં તેડી લાવ. આપણને તો ખબર નહોતી, પણ જો આ વહીવટદારે ખબર કરી, માટે તું તથા સાથી બંને જણા જઈને સ્વામીને સવારમાં અહીં તેડી લાવજો. અને પટેલને કહ્યું છે, જા, મહેતાને જઈને તું કહેજે, 1000 વીઘા મારી જમીન છે ને 1000 વીઘા દરબારી જમીન છે, માટે અડધો ઉતારો વાળીને સાફ કરાવજો. અને અમને તો ખબર નહોતી, પણ તે કહ્યું ત્યારે જાણ્યું. અને કહેવું છે, સ્વામિનારાયણના સાધુને ગામના ઝાપામાંથી પાછા ન વાળ્યા તો તારા માવતરમાં ફેર, અને જો હું તને લાકડીએ ન દઉં તો મારો બાપ ભાણજી પંડ્યો નહીં ને ન કહે તો તારા 4 દીકરા મરે. પછી પટેલે જઈને વાત કરી ત્યારે વહીવટદારના મનમાં બીક લાગી છે, આ બ્રાહ્મણ તો નક્કી લાકડીએ મારશે, માટે ઝટ ગાડું લાય અને ચૂડા ભેળા થઈ જઈએ. પછી વહીવટદાર વહેલો ઉઠીને ચૂડે ગયો અને સવારમાં સિદ્ધાનંદ સ્વામી આવ્યા. પછી પંડ્યે પટેલને કહેરાવ્યું છે, ઉતારો વળાવીને સાફ કરાવ્યો. એટલે પટેલે પંડ્યાને કહ્યું છે, ઉતારો નવરોજ છે, કારણ કે વહીવટદાર તો વહેલો ઉઠીને ચૂડે ચાલ્યો ગયો છે. પછી સ્વામીને 8 દિવસ સુધી રાખ્યા ને ગામ કરમડ મેલી આવ્યા અને પોતે ગામ ચૂડે ગયા અને ત્યાં બાયરાજને મળવા ગયા અને બાઈને વાત કરી છે, વહીવટદાર આવ્યો હતો, તેણે સાધુનું આવી રીતે અપમાન કર્યું. પછી મેં તેને આવી રીતે કહ્યું હતું. પછી બાઈ બોલ્યા છે, મારા પીટિયાને લાકડીએ દેવો હતો ને. પછી પંડ્યે બાઈને કહ્યું છે, આપણા સાધુને ઉતરવા માટે મંદિર કરવું છે, તો કોઈ સારે ઠેકાણે જગ્યા અપાવો. પછી તે બાઈએ તે વહીવટદારને બોલાવીને કહ્યું છે, પંડ્યા કહે તેટલી જગ્યા આપજે અને મંદિર ચણવાનો ખર્ચ થાય તે રાજ તરફથી આપજે. પછી તે ગામમાં મંદિર કરાવ્યું. તો વાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભગવાનના આ ચરિત્રો આપણને શીખવે છે કે જે ભગવાનનો થાય છે, ભગવાન તેના થઈ જાય છે. પક્ષ એ જ ભક્તનું સાચું ઘરેણું છે. તમને આમાંથી કયા ભક્તનો પ્રસંગ સૌથી વધુ ગમ્યો? કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજા હરિભક્તો સાથે શેર પણ કરજો, જેથી સૌને આ પક્ષનું મહાત્મ્ય સમજાય. ફરી મળીશું આવા જ એક પ્રેરક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ.